ગાદી પદ માટેનો વિવાદ બંધ થવાનું નામ જ નથી લેતો। તેમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા રોજ એક પછી એક આક્ષેપો સામે આવી રહ્યા છે। 19 નવેમ્બરના રોજ ગિરનાર અંબાજી મંદિરના મહંત કે જેઓ મોટા પીર બાવા તરીકે પ્રસિદ્ધ હતા તેવા તનસુખ ગીરી બાપુ બ્રહ્મલીન થયા। હજુ તો તેમને સમાધિ પણ નહોતી અપાઈ અને તે પહેલાં જ ગાદી પદ માટેનો વિવાદ ગરમાયો છે। આ મામલે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે વિવાદ થયો। ખુદ તનસુખ ગીરી બાપુના શિષ્ય કિશોર અને યોગેશે આરોપ લગાવ્યો કે મહેશગીરી બાપુએ તનસુખ ગીરી બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે તેમની પાસે ખોટી રીતે સહી સિક્કા કરાવ્યા હતા। બીજી તરફ મહેશગીરી બાપુનો દાવો છે કે ડૉક્ટર અને વકીલની સાક્ષીએ તનસુખગીરી બાપુએ સહી સિક્કા કરીને અંબાજી ગાદીનું ધ્યાન રાખવા કહ્યું હતું। મહેશગીરી બાપુની માંગ છે કે સનાતન ધર્મની રક્ષા માટે પરંપરા મુજબ ગાદી કોઈ સારી વ્યક્તિને અપાય। આ વિવાદની વચ્ચે 20 નવેમ્બરના રોજ તનસુખગીરી બાપુની ધૂળ લોટ વિધિ યોજાઈ અને તે સમયે ભવનાથ મહંત હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરી તેમને અંબાજીની ગાદીના મહંત જાહેર કર્યા। આ પગલે જબરદસ્ત હોબાળો થયો। તનસુખગીરી બાપુના પરિવારજનોએ માંગ કરી કે ગાદી પરંપરા મુજબ આ હક તનસુખગીરી બાપુના પરિવારમાંથી કોઈને મળવો જોઈએ। ગાદી પરના વકરતા વિવાદની વચ્ચે મહેશગીરી બાપુના એક લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો, જે મુજબ ખુદ હરિગીરી બાપુએ ભવનાથ મંદિરનું પદ મેળવવા એક રાજકીય પક્ષ અને 2 કલેક્ટર સહિત અનેક મહાનુભાવોને રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો। પત્ર મુજબ જૂના અખાડાના લેટર પેડ પર જ લખવામાં આવેલો હતો। जब तक मैं हरिगिरी को जिस तरह से उन्होंने भवनाथ मंदिर को हड़पा है और बाकी ऐसे कई संस्थानों पर हड़पने की कोशिशें और हड़प लिया है, मैं अब इनको भवनाथ मंदिर से जब तक मैं नहीं निकालूंगा गिरनार से, तब तक मैं मेरे गुरुजी तनसुखगिरी जी महाराज जो चोटी गुरु थे उनके समाधि पर श्रद्धांजलि नहीं दूंगा। और मैंने ये भी कहा था कि मेरा ये जो कुछ भी विरोध है ये अखाड़े के साथ नहीं है, ये व्यक्तिगत विरोध है। હરિગીરી બાપુ દ્વારા તમામ આરોપોને નકારવામાં આવ્યા, પરંતુ સમગ્ર મામલે મહેશગીરી બાપુ દ્વારા ચીમકી અપાઈ કે જો 1 ડિસેમ્બર સુધીમાં વહીવટીતંત્ર અંબાજી મંદિરનો કબજો નહીં લે તો હું કબજો લઈને વહીવટીતંત્રને સોંપીશ। ઉલ્લેખનીય છે કે હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને મૂળ યુપીના છે। ત્યારે વકરતા વિવાદને પગલે ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે મહંત પદ પર કોઈ ગુજરાત બહારના સાધુની નિમણૂક ન થવી જોઈએ। સાધુ સંતો વચ્ચે છેલ્લા અનેક દિવસથી વિખવાદ છતાં વહીવટીતંત્ર હજુ હરકતમાં નથી આવ્યું, તે પણ એક સવાલ છે અને તેના પગલે દેશમાં ધાર્મિક નગરી જૂનાગઢ દેશમાં બદનામ થઈ રહી છે।